નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। આજ આપણે એવી સીટની વાત કરવા જઈ રહ્યા છીએ કે સૌ કોઈની નજર તે સીટ ઉપર હતી। વડનગર તાલુકાની સાબલિયા જિલ્લા પંચાયત સીટ કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર ચાલી રહી હતી ને આજે એ સીટ ઉપર વિજય થયો છે। એ ઉમેદવાર સાથે વાત કરીશું કે તે જીતનો જશ કોને આપવા જઈ રહ્યા છે। શું નામ છે તમારું? મારું નામ ઠાકોર ભવાનજી લક્ષ્મણજી છાબલિયા। મેં મહેસાણા જિલ્લા પંચાયત છાબલિયા સીટમાં ઉમેદવારી નોંધાવેલી હતી। મારી છાબલિયા સીટના દરેક મતદારો દરેક તથા આજુબાજુના કાર્યકરો તથા આ મીડિયાવાળા બધાનો હું આભાર માનું છું। બસ જય। સૌથી વધુ તમને ઠાકોર સમાજે સપોર્ટ કર્યો છે, એ વિશે શું કહેશો? મને બધા સમાજે સપોર્ટ કર્યો છે, ઠાકોરે બધા કર્યો છે અને બીજા સમાજે મને સપોર્ટ બહુ સારો કરેલો છે। મને કોઈ સમાજ પ્રત્યે મન દુઃખ નથી। અઢારે આલમ ઉપર ભવાનજીની સાથે ખભોથી ખભો મિલાવીને જે સૌથી વધુ મહેનત કરી રહ્યા હતા એમની સાથે વાત કરીશું। શું કહેશો, સાબલિયા સીટ ઉપર જીતનો જશન કેવો છે? છાબલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા ભવાનજીભાઈ ખૂબ અમે સાથે રહીને બહુ મહેનત કરી, લોકો જોડે ઘર ઘર જઈને અને લોકોને કોંગ્રેસની વાત વિચારધારા પહોંચાડી અને બધા જ સમાજોએ બધા જ મતદારોએ અમને સાથ સહકાર આપી અને વિજય અપાવ્યો છે, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે। કોંગ્રેસના પ્રદેશ મંત્રી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે શું કહેશું આ સાબલિયા જિલ્લા પંચાયત સીટ વિશે? સાબલિયા જિલ્લા પંચાયત સીટના એક અભિમાન સામે વિજય થયો છે અને ભવાનજીને દરેક સમાજના આગેવાનોએ ખૂબ સહકાર આપ્યો છે અને બધા સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। ભવાનજી, તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं।